ગુજરાતની 3 બેઠકોને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। પ્રભારી ઓમ માથુર અને મહામંત્રીની બેઠક છે, જેમાં મહેસાણા માટે નીતિન પટેલને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। સુરતમાં મૂળ સુરતીને ટિકિટ આપવા વિચારણા થઈ રહી છે। શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાનું નામ સૌથી આગળ છે। અમદાવાદ પૂર્વમાં બ્રાહ્મણ અને પાટીદાર ઉમેદવારમાં હવે પેચ જોવા મળી રહ્યો છે। 3 બેઠક પર હવે વિચારણા શરૂ કરી દેવાઈ છે। બેઠકોનો દોર પણ શરૂ કરી દેવાયો છે। શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, તો અમદાવાદ પૂર્વમાં બ્રાહ્મણ અને પાટીદાર ઉમેદવારમાં પણ પેચ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદ પૂર્વમાં પહેલા પરેશ રાવલ સાંસદ હતા, પરંતુ હવે તે ચૂંટણી નથી લડવાના, તેને લઈને હવે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે। પ્રભારીઓ માથુર અને મહામંત્રીની બેઠક થઈ, જેમાં અનેક મામલે હવે ચર્ચાઓ થઈ રહી છે। તો મહેસાણા માટે નીતિનભાઈનું નામ પણ આગળ ચાલી રહ્યું છે। સુરતમાં મૂળ સુરતીને ટિકિટ આપવા માટેની વિચારણા હાથ ધરાઈ રહી છે। શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાનું નામ પણ સૌથી આગળ જોવા મળી રહ્યું છે। આપણે જણાવીએ કે હાલ તો લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારના નામને લઈને કવાયત હવે શરૂ કરી દેવાઈ છે, ત્યારે ભાજપે ગુજરાતની જે બેઠકો પરના ઉમેદવાર જાહેર કર્યા હતા, તેમાંથી 3 બેઠક પરના ઉમેદવારના નામ હજી પણ જાહેર થઈ શક્યા નથી। તેનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે। આ 3 બેઠક પર કોને ઉમેદવારની ટિકિટ આપવી તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક અસમંજસની સ્થિતિ હોય તેમ લાગી રહ્યું છે। તેને લઈને હવે પ્રભારી ઓમ માથુર અને મહામંત્રીની બેઠક થઈ છે, તેમાં અનેક નામને લઈને ચર્ચા વિચારણા થઈ રહી છે। પહેલા વાત કરીએ અમદાવાદ પૂર્વની, તો બ્રાહ્મણ અને પાટીદાર ઉમેદવારમાં કોને ટિકિટ આપવી તેને લઈને મથામણ છે, તો બીજી બાજુ સુરતની વાત કરીએ તો સુરતમાં મૂળ સુરતીને ટિકિટ આપવા માટેની વિચારણા થઈ રહી છે। શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાનું નામ પણ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે। આપણે જણાવીએ કે મહેસાણા માટે નીતિન પટેલને મનાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે, કારણ કે મહેસાણાની જે બેઠક છે તે અતિ મહત્વની માનવામાં આવી રહી છે। તેના પર પાટીદાર સમાજનું પણ વધુ પ્રભુત્વ છે, તેના માટે નીતિન પટેલને મનાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતની 3 બેઠકો પરના નામ જાહેર થવાના હજુ પણ બાકી છે, અને આપણે જણાવીએ કે 4 તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। તેને લઈને હવે ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। સાથે જ કોને ટિકિટ આપવી નામને લઈને હાલ તો વિચારણા થઈ રહી છે। મહત્વનું છે કે પ્રભારી ઓમ માથુર અને મહામંત્રીની બેઠક થઈ, તેમાં અનેક ચર્ચા વિચારણા હાથ ધરાઈ છે। મહેસાણા, સુરત અને અમદાવાદ પૂર્વની બેઠક પરનું જે કોકડું છે તે હજુ પણ ગૂંચવાયેલું રહ્યું છે, અને કોને ટિકિટ આપવી તેને લઈને આગળ ચર્ચા વિચારણા હાથ ધરાઈ છે। આ બેઠકમાં અનેક મામલા પર ચર્ચાઓ થઈ હતી। તો આ જ મામલે હિરેન રાવલ માહિતી આપશે। હિરેન, શું કહેશો? હજુ પણ ક્યાંક ને ક્યાંક 3 બેઠક પરનો ઉમેદવાર જાહેર કરવામાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે, તેની પાછળનું કારણ શું છે અને કયા કયા દાવેદાર છે આ 3 બેઠક માટેના? જનતા પાર્ટીએ 23 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પરંતુ હજુ 3 બેઠકો જે છે તેને લઈને ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે। આ 3 બેઠકો 3 મહત્વની છે। અમદાવાદ પૂર્વ, સુરત અને મહેસાણા, આ 3 બેઠકોના નામ હજુ જાહેર કરવાના બાકી છે। મહત્વનું છે કે 4 તારીખ એટલે કે 2 દિવસ પછી છેલ્લી તારીખ છે ઉમેદવારી પત્ર ભરવાની, ત્યાં સુધી હજુ સુધી ભાજપે 3 ઉમેદવારોની યાદી જે છે જાહેર નથી કરી। જે ઉમેદવારોના નામને લઈને અથવા તો જે સમીકરણો છે, જાતિકીય સમીકરણો અથવા તો અન્ય કારણો, રાજકીય કારણોસર આ ઉમેદવારોના નામ છે જાહેર નથી કરી શકાયા। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે ગુજરાત આવ્યા હતા પોતાનું નામાંકન પત્ર ભરવા માટે, ત્યારે પણ આજ 3 બેઠકોને લઈને બેઠકો યોજાઈ હતી। તેમના નિવાસસ્થાનથી લઈ અને તેમની ઓફિસ સુધી તમામ મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈને પ્રદેશ પ્રમુખ, પ્રભારી અને નીતિન પટેલ, તમામ લોકો જે છે તેઓ આ બેઠકની અંદર હાજર હતા, પરંતુ હજી સુધી નામ નક્કી નથી કરી શકાયા। અને એટલા માટે આજે પણ પ્રભારી ઓમ માથુર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવ્યા હતા, અને સંગઠન મહામંત્રી સાથે અથવા તો અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આવ્યા હતા, તેમની સાથે પણ મુલાકાત કરી હતી। મહેસાણા બેઠકને લઈને વાત કરીએ તો મહેસાણા બેઠક માટે કોકડું એટલા માટે ગૂંચવાયું છે કે જે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે, કે આશા પટેલને ત્યાંથી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા હતા, અને સ્થાનિક નેતૃત્વએ જે કમિટમેન્ટ આપ્યું હતું વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી તેમને ટિકિટ આપવા લઈને, પરંતુ કેન્દ્રની ટીમ સાથે કોઈ પણ પ્રકારનું આ જ રીતે વાતચીત કરેલી નથી, અને એટલા કારણે થઈ અને બંને વિષયો જે છે અટકેલા છે। જો ઊંઝા વિધાનસભામાં આશા પટેલને લડાવી કે નહીં લડાવી તેને લઈને હજુ સુધી અસમંજસ છે, કારણ કે આશા પટેલને લડાવવા માટે પાર્ટીની અંદર જ 2 જૂથો ચાલી રહ્યા છે। એક જૂથ તેમને લડાવવા માટે અને એક જૂથ તેમને ન લડાવવા માટે કામ કરી રહ્યું છે, અને એટલા માટે મહેસાણા બેઠક ઉપર પણ જાતિકીય સમીકરણોને આધારે
મહેસાણા વિધાનસભા લોકસભાની બેઠક છે તેના ઉપર જો પાટીદાર સમાજમાંથી જો ટિકિટ આપવામાં આવે તો ઊંઝામાંથી આશા પટેલનું પત્તું કપાયું છે અને જો ઊંઝામાંથી આશા પટેલને ટિકિટ આપવામાં આવે તો પાટીદાર સમાજમાંથી તે જ સમાજમાંથી આવતા અન્ય કોઈને ટિકિટ આપવી કે નહીં તેને લઈને અસમંજસ છે. તો સુરતમાં મૂળ સુરતીને ટિકિટ આપવાની માંગ જે છે એ પહેલેથી સેન્સ લેવાની પ્રક્રિયાથી ઉઠી છે અને એમાં નીતિન ભજીયાવાલા જે છે અત્યારે હાલ મોખરે ચાલી રહ્યા છે તો એમને ટિકિટ આપવી અથવા તો અન્ય કોઈને આપવી તો દર્શનાબેનને રિપીટ કરવા તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય નથી લઈ શકાયો અને અમદાવાદ પૂર્વ માટે પણ આ જ સ્થિતિ છે કારણ કે પરેશ રાવલને 2014માં નરેન્દ્રભાઈએ ઊભા રાખ્યા હતા પરંતુ પેરાશૂટ ઉમેદવારને લઈને સ્થાનિકોમાં નારાજગી જે છે અમિત શાહ સહિતના લોકો આ વિષય લઈ અને અત્યારે હાલ તો દિલ્હી અહીંથી તમામ નામો લઈને ગયેલા છે. આખરી નિર્ણય બે લોકો ઉપર હવે છે, અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આ બંને લોકોએ આ ત્રણેય ઉમેદવારોના નામ પર જે છે એ આખરી મહોર મારવાની છે કોણ ઉમેદવાર નક્કી કરવા. કારણ એટલા માટે જ હમણાં પણ પ્રભારી મુલાકાત કરીને ગયા હતા ત્યારે પણ વાતચીત થઈ હતી અને તેવું પણ સ્પષ્ટ કહેવું છે કે આખરી નિર્ણય જે છે એ આ બે લોકો જે છે અને બંને મૂળ ગુજરાતી છે આ બંને લોકોએ આખરી નિર્ણય લેવાનો છે કોને ક્યાંથી ટિકિટ આપવી. હિરેન, આપનો આભાર માહિતી આપવા માટે.